टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઊંઝા એપીએમસીમાં ભાજપની ચિંતા વધી શકે છે ચૂંટણીને લઈને, કારણ કે ભાજપના જે 3 જૂથ છે એ સામસામે આવી ગયા છે। આખો મામલો શું છે એ સમજીએ। એશિયાની સૌથી ધનાઢ્ય ઊંઝા એપીએમસી જ્યાં ફૂંકાઈ રહ્યું છે ચૂંટણીનું બ્યુગલ। વાર્ષિક 5,000 કરોડ કરતા વધુનું ટર્નઓવર અને કરોડોની આવક ધરાવે છે ઊંઝા એપીએમસી। એટલે જ આ બજારમાં સત્તા મેળવવી એક પ્રતિષ્ઠાનો સવાલ છે। ત્યારે ફરી એક વખત બીજેપીમાં જ વાત આવી છે વર્ચસ્વની। આગામી ડિસેમ્બર મહિનામાં જ્યારે ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે એપીએમસીમાં સત્તાના સિંહાસન માટે ભાજપ સામે ભાજપના જ 3 જૂથ મેદાને ઉતર્યા છે। વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલ, એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના જે હાલમાં સત્તાને લઈને સાઠમારી ચાલી રહી હોવાની ચર્ચાઓ થઈ રહી છે। તો બીજી તરફ ચૂંટણી માટે પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીના કારણે પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું જૂથ ગેલમાં છે। ગત ચેરમેન દિનેશભાઈ દ્વારા ખૂબ જ સુંદર સરાહનીય માર્કેટમાં વહીવટ થયો છે। વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। પુનઃ દિનેશભાઈ ચેરમેન પદે બને એવો આશાવાદ સેવાઈ રહ્યો છે અને એ માટે વેપારીઓ અને ખેડૂતો દિનેશભાઈની સાથે છે। તો પૂર્વ ચેરમેન દિનેશ પટેલ સિવાયના જૂથ મૂંઝવણમાં મુકાઈ ગયા છે, કારણ કે પ્રથમ યાદીમાં 39 પૈકી 22 મંડળીઓ સરકારે રદ કરી દીધી છે। સરકાર દ્વારા માત્ર 17 મંડળીને જ મતાધિકાર આપવામાં આવ્યો છે। જો કે આ મુદ્દે ભાજપના જ 2 જૂથમાં અલગ અલગ મત છે। જે 39 મંડળીઓની ખેડૂત મંડળીઓની યાદી રજૂ થઈ, એની અંદર લગભગ 22 મંડળીઓ સરકારે રદ કરી। એની અંદર જે 17 મંડળીઓ બચી છે એ છેલ્લા 30, 35 કે 40 વર્ષ જૂની મંડળીઓ છે અને વર્ષોથી એ એમના ગામમાં ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે અને સાચી મંડળીઓ સરકારની રીતે એમને બાયફર્ગેશન કરી અને રાખી છે। આ તટસ્થ મંડળીઓ છે। ત્યારે હવે 39 પૈકી 17 મંડળીઓ ઉપર ચૂંટણીની હાર જીતનો મદાર છે। ત્યારે આ મંડળીઓનું સ્ટેન્ડ શું રહે છે તે તો આવનારો સમય જ બતાવશે। દાવો કરવામાં આવે છે કે જે પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી તેમાં 39 પૈકી 22 મંડળી રદ કરવામાં આવી છે અને રદ કરાયેલી મોટાભાગની મંડળીઓ વર્તમાન ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જૂથ અને નારાયણભાઈ પટેલ જૂથની હતી। જ્યારે 39 પૈકી 22 મંડળીઓ રદ કરીને 17 મંડળીઓને જ મતાધિકાર પ્રાથમિક યાદીમાં આપવામાં આવ્યો છે અને આ તમામ મંડળીઓ દિનેશભાઈ પટેલ જૂથની હોવાનું કહેવાય રહ્યું છે। ઊંઝામાં જ ભાજપના 2 જૂથ વચ્ચે એપીએમસીમાં સત્તાને લઈને મતાંતર જોવા મળી રહ્યો છે અને ભાજપના જ 2 જૂથ સત્તા મેળવવા માટે મેદાનમાં હોવાથી આગામી દિવસોમાં આ ચૂંટણી ભારે રસાકસીવાળી અને રસપ્રદ બને તે પ્રકારની સંભાવનાઓ જોવા મળી રહી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।